સુરત શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પૂરજોશમાં તૈયારીઓ તેજ કરી દીધી છે। આ ક્રમમાં ઉમરા વિસ્તારમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ઐતિહાસિક મુલાકાત લઈ કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમરા વિસ્તારના અઠવા લાઇન્સ સ્થિત આદર્શ સોસાયટીમાં વોર્ડ નંબર 21ની પેજ કમિટીના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે વિશેષ મુલાકાત કરી। આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ કમિટીના સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને ચૂંટણી અંગેની વ્યૂહરચના નક્કી કરી। મુલાકાતમાં મોટી સંખ્યામાં પેજ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કાર્યકરોને સંબોધિત કરીને કહ્યું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ વિકાસના પાયાનો મજબૂત આધાર છે। સુરત શહેરે જે ગતિએ વિકાસ કર્યો છે તે આપણે કાર્યકરોની મહેનત અને જનતાના સમર્થનનું પરિણામ છે। આગામી ચૂંટણીમાં પણ આપણે સર્વાગી વિજય હાંસલ કરીને શહેરના વિકાસની ગતિને વધુ તેજ કરવાની છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે સીધો સંવાદ સાધતા જણાવ્યું, ઉમરા વિસ્તારના વોર્ડ નંબર 21ની પેજ કમિટીએ હંમેશા ઉત્સાહ અને સમર્પણ ભાવે કામ કર્યું છે। આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આપણે દરેક મતદાર સુધી પહોંચીને પાર્ટીના વિકાસના એજન્ડાને રજૂ કરવાનો છે। આપણે ભ્રષ્ટાચાર મુક્ત અને જવાબદાર સ્થાનિક સરકારની ખાતરી આપવાની છે। આ મુલાકાતની ઉમરા વિસ્તારમાં ભાજપના મજબૂત સંગઠનાત્મક જોશ તરીકે જોવામાં આવી રહી છે। વોર્ડ નંબર 21ના પેજ કમિટીના સભ્યોમાં ઉત્સાહનો માહોલ હતો અને નેતાઓએ કાર્યકરોના અભિપ્રાયો પણ સાંભળ્યા હતા। સ્થાનિક નેતાઓના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં સમગ્ર સુરત શહેરમાં પાર્ટી દ્વારા જનસંપર્ક અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આવનારા સમયમાં યોજાવાની સંભાવના છે, જેના પગલે તમામ રાજકીય પક્ષોએ પોતાની કમર કસી લીધી છે અને ભાજપના આ ઉચ્ચ સ્તરીય નેતૃત્વના ઉમરા પ્રવાસે સ્થાનિક કાર્યકરોમાં નવો જોશ ભરી દીધો છે। મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યવાલા, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ સેલ ઇન્ચાર્જ। આજ રોજ બૂથ નંબર 69 માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પરેશભાઈ પટેલ સાહેબ, યુથ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ એવા જિગ્નેશભાઈ, એવા અનેક પ્રકારોમાં કાલે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ખાતે અમને શુભેચ્છા મુલાકાત આપી અને હમણાં ઇલેક્શન આવે છે એમનું માર્ગદર્શન પૂરું પાડ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે છેવાડાના માનવી સુધી લોકોને સેવા પહોંચાડે છે એમનું માર્ગદર્શન અમને આપ્યું છે।